એટલે તમે બે જણા શું કરો છો? જો અંદર રહી ગયું. અરે રે શિવરાજપુર આવીને શિવ થઈ ગયું. શિવરાજપુરમાં આવીને શું સુર થઈ ગયું. પકડ લે મોબાઈલ પકડ. ભાઈ કોઈને આવું થાય તો આ બધું રાખજો જોડે, બરોબર? અમારે તો પપ્પા રાખે જ છે બધું, એટલે બધું હોય જ છે 90% તો ગાડીમાં. જો પંચર પડ્યું છે એટલે હવે સ્પેર વ્હીલ નાખી દઈશું. ઘરે ભૂલી ગયા. હવે આગળ જઈને કંઈક પંચર બનાવવું પડશે. ચાલો ફટાફટ કરો. હા, ટાયર પંચર થઈ ગયું છે, બધું કમ્પ્લીટ. હવે જઈ રહ્યા છે ઘર તરફ. તો ચલો આપણે દ્વારકાધીશના દર્શન કરી લીધા છે. આજુબાજુના બધા જ લોકેશન આપણે લઈ લીધા છે. ધર્મસ્થળ હતા જે પણ એ. હવે દ્વારકાને વિદાય આપીએ. આગળનો રસ્તો આપણે પ્રયાણ કરીએ. ચલો આપણે જવાનું છે. ક્યાં જવાનું? વિસાવાડા, ગમે ત્યાં જવાનું થશે. તો ચલો જમવા માટે આવી ગયા છીએ. પ્રિયાને ખાવાની ઈચ્છા હતી નહીં, આપણને એટલું ભૂખ જેવું હતું ને એટલે આજે રોટલીને બીજું કંઈ નહીં. તો કે ભૂખ જેવું અહીંયા તો નોર્મલ ટકાવો રહે આપણને. દાલ તડકા છે, ટ્રાવેલિંગ કરવાનું છે નાઇટમાં, થોડોક સપોર્ટ રહે. બસ ભૂખ જેવું નથી. હમણાં મેગી ખાધી, કોર્ન ચાટ ખાધું છે, એટલે જરૂર લાગતી નથી. પણ આ તો થોડોક સપોર્ટ રહે. આમાંય ટાઈમ થયો છે લગભગ ટાઈમ થઈ ગયો છે 10:53. હવે જોઈએ. અને છાશ બાકી રહી ગઈ, છાશ આવે છે. ચલો આને ચાલુ કરી દીધું. જમી લે ભાઈ, જમી લે. દ્વારકાથી નીકળીને હવે આપણે આવી ગયા છે રાજકોટવાળા મેઇન હાઈવે ઉપર. રાજકોટ જવા માટે આપણે જામનગર થઈને જવું પડે છે, અને જામનગરવાળા મેઇન હાઈવે ઉપર આવતા જ જોરદાર લાઇટિંગ સાથે નાયરાનું છે કંપની, આપણે પેટ્રોલ પંપવાળી. તો એનું અહીંયા પ્રોડક્શન ને સમથિંગ જે કંઈ કરતા હોય, પણ એનો આખો પ્લાન્ટ અહીંયા છે. અને એટલી જોરદાર લાઇટ દેખાય છે દૂરથી, આમ કંઈક ગજબ જ દેખાય છે. મજા આવે છે આમ જોવાની. કેમેરામાં અને રિયાલિટીમાં જોવાનો બહુ બધો ફરક પડે છે. અમને જે ગમ્યું હતું તેનો લુક જે આવતો હતો ને બહુ ગજબનો આવે છે. તો કોઈ વખત ટ્રાવેલિંગ કરવાનું થાય નાઇટમાં તો અહીંયા એક વખત મસ્ત આમ મજા આવે એવું છે. રોકાઈ શકો છો આરામથી, થોડુંક રેસ્ટ કરી શકો છો. મજા આવે છે અહીંયા. એટલું મસ્ત દેખાય છે લાઇટિંગ સાથે, અને દૂરથી પણ આ તમને આઈ કેચ કરી લે ને એવું દેખાય છે. તો ચલો હવે આપણે આગળ જઈએ. શું છે બતાવીશું કંઈ પણ રસ્તામાં એવું આવશે તો. અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ. નાઇટમાં નીકળ્યા છીએ તો કેટલો ટાઈમ લાગશે શું છે કંઈ આઈડિયા છે નહીં, પણ ટાઈમ તો લાગશે જ, કેમ કે 600 કિલોમીટરની આસપાસ ટ્રાવેલિંગ કરવાનું છે. તો જોઈએ હવે શું થાય છે આગળ. ચાલો તો હવે રિલાયન્સ જીઓ બંને ચાલુ થઈ ગયા છે, એટલે આખો એરિયા જે છે બધો હવે છેક સુધી આપણા મુકેશ કાકાનો છે, આપણા જ કહેવાય. અને અહીંયા કંઈક છે ભાઈ. ઓહો લાઈટ તો જો સોનું ધીમી કર. હું ફોક્સ બ્રેક જ મારું છું, જોયા જેવી છે લાઈટ આખી. અરે પણ હું આવું બધું અહીં અંદર હે કેટલી ખતરનાક લાઈટ છે કે આ આખી હે હું છે જ ખબર ના પડી હે ને. કોઈ કંપનીનું છે. અરે કંપની હું અહીં રિલાયન્સ સિવાય શું કંપની છે? આ એ રિલાયન્સમાં એનું જ છે. તો એનું જ છે. આ શું છે કંઈ આઈડિયા છે નહીં. કામ ચાલતું હોય ને કંપનીનું. અલ્યા પણ કામ ચાલતું હોય. આવી બધી લાઈટ તો જો તું કશું દેખાતું જ નહીં. કેમેરો ખોલ, કાચ ખોલ ને. કાચ ખોલવું કે ના ખોલવું? હા આ લાઈટ તો જો ફોકસ કરતો ના કશું નહીં. ચલો એ તું જવા દે, નહીં દેખાયું. પેક હોય તું જોઈને જવા દેજે. હા પણ હવે કશું છે નહીં. બોલ સોનું
કશું જ નહીં. ચાલો તો ભાઈ જઈએ હવે આગળના રોડ બાજુ. આ સેક્ટર બી. જોઈ લો મુકા કાકાનું ઇન્ડસ્ટ્રીયલ એરિયા. કાગવા બરોબર. ચલો તો આપણે રાજકોટ તરફ હવે વળીએ. ઓલરેડી આવી ગયા છીએ જામનગરમાં. અહીંયાથી આગળ જાય એટલે 5 કિલોમીટર જામનગર આવે છે ને આપણે વળવાનું છે રાજકોટ તરફ. તો મળીએ ડાયરેક્ટ રાજકોટમાં. અત્યારે વાગ્યા છે 12:10. તો રાજકોટ કેટલા વાગે પહોંચીએ કંઈ નક્કી છે નહીં. તો મળીએ. ગુડ મોર્નિંગ, જય અંબે, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો અમે રાત્રે થોડોક રેસ્ટ કરી લીધો હતો તો અને ઊંઘ વધારે આવી ગઈ હતી તો અત્યારે થોડાક લેટ નીકળ્યા છીએ ને આ તમે ઠંડી જોઈ શકો છો. સવારમાં 9નું ટેમ્પરેચર બતાવે છે 7 વાગ્યામાં. ધુમ્મસ ને ફોગ અને ધુમ્મસ ને ફોગ કેટલો છે, આગળ કાંઈ દેખાય એમ જ નથી. તો ધીમે ધીમે અમે જઈ રહ્યા છીએ. બોલ નહીં જોઈએ તો આપણે આવી ગયા છે મસ્ત ગરમા ગરમ લાઈવ ગાંઠિયા ખાવા માટે. કાઠિયાવાડ આવીએ એટલે ગાંઠિયા તો ખાવા જ પડે. તો ચાલો ગાંઠિયા ખાઈ લઈએ, ચા નાસ્તો કરી લઈએ. આવી ગયા છે ગરમા ગરમ ગાંઠિયા ને ભજીયા. ચાલો નાસ્તો કરી લઈએ. જો આ ભૂખડ ભાઈ તો ચાલુ કરી લીધો. આવી ગયા છે જમવા માટે. મંગાયા છે સ્પેશિયલ આશીષ ઢોસા છે. સ્પેશિયલ આશીષ મસાલા ઢોસા છે અહીંયા. તો કંઈક આવી રીતે ડેકોરેશન કર્યું છે ઢોસા પર. ચલો આ માણસ માટે મંગાયા છે ઉત્તપમ, અમને મંગાયા છે ઢોસા અને આપણે આવે છે પિઝા. ચાલો બધા જમવા. અમે ગાડી આવી ગયા ત્યાં સુધી માનવભાઈને ઘેર નહોતું આવું. અત્યારે રમતા રમતા એકલા આવે છે શાંતિથી. શિવરાજપુરથી અમે લગભગ 7 વાગ્યાની આસપાસ નીકળ્યા હતા અને ટાયર પંચર થયું હતું. તો ટાયર પંચરમાં અમારે 2 કલાક બગડ્યા હતા. ફાઇનલી ટાયર પંચર કરાવી અને અમે લગભગ 22 કલાકનું ટ્રાવેલિંગ કરી અને ફાઇનલી 5 વાગે અમે તિલકવાડા આવી પહોંચ્યા અમારા ઘરે. ફાઇનલી અમે 7 દિવસ પછી ઘરે આવી ગયા છીએ. અને જો આ બધો સામાન અમારો ભેગો હતો. આ જે દેખાય છે ને એ બધો સામાન અમે 2 સામાનમાં આવીએ. આ 2 વ્યક્તિ હતા અને આ વ્યક્તિ જો અમારા જોડે ખાલી રખડવા જાય. જતાંય સામાન ભરવા ના લાગ્યો અને વળતાંય જો આવીને હુઈ ગયો. આ નક્કમો માણસ છે, એને કાલે ઘેર તકેડી મેળવાનો સામાન. ચલો હવે બધું ગોઠો વગે કરશું. ચા બા પીએ, ફ્રેશ થઈએ. ચા પીવાય બા ન પીવાય? ના મારશે બા. ચાલો બા મારે ને. જા દૂધ લઈ આવ, મસ્ત ચા પીવી છે આ તો. નાસ્તો લાવવાનો? ના સારું ચાલો.